इंडिया टीवी न्यूज़ में आपनो हार्दिक स्वागत है। आप જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે। સંતરામપુર તાલુકામાં સંતરામપુર નગરમાં સતત એક ધારો વરસાદ વરસતા ચોમાસું જામ્યું છે। સતત 3 દિવસથી વરસતા વરસાદથી ને આ વરસાદ મહીસાગર ને પંચમહાલ ને દાહોદ જિલ્લામાં પણ હોય। સંતરામપુર નગરમાંથી પસાર થતી સૂકી નદીને ચિબોટા નદીમાં પણ પાણી બંને કાંઠે વહેવા લાગ્યા હતા ને ચિબોટા નદીના પાણી ભુવનેશ્વરી માતાજી પાસે રોડ ઉપર ફરી વળતા રોડ ઉપર 2.5 થી 3 ફૂટ ચિબોટા નદીના પૂરના પાણી વહેતું હોય। સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર ડીડોર સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ સાહેબને, પોલીસ સ્ટાફને, સંતરામપુર મામલતદારને તેમના સ્ટાફે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને અગમચેતીના ભાગરૂપે રોડ પરથી પાણી વહેતું હોય બંને બાજુનો તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ કરાયેલ, જેથી સંત તરફ વાહનો લાઈન જોવા મળતી હતી અને રોડ પર પૂરના પાણી વહેતું હોય સંતરામપુરથી લુણાવાડા તરફનો વાહન વ્યવહાર કલાકો સુધી બંધ રહેલ જોવા મળતો હતો। તે રોડ ઉપરના પાણી ઓસરતા બપોર બાદ વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાયેલ। કડાણા ડેમમાં હાલ સતત વરસી રહેલા વરસાદના કારણે 2.5 લાખ ક્યુસેક પાણીનો આવક છે। કડાણા બાંધમાંથી હાલ 15,000 ક્યુસેક પાણી વીજળી ઉત્પાદન માટે કડાણા હાઇડ્રો પાવર પ્રોજેક્ટને અપાઈ રહેલ છે, જેથી હાલ 3 વીજ યુનિટ કાર્યરત છે। કડાણા ડેમમાં હાલ સાંજે 4 વાગ્યે પાણીની સપાટી 408 ફૂટ 2 ઇંચ જોવા મળતી હતી। ઓગસ્ટ મહિનામાં કડાણા ડેમનું પાણીની સપાટીનું લેવલ 416 ફૂટ જાળવવાનું હોય છે। કડાણા બાંધમાંથી આજરોજ સાંજના 60,000 ક્યુસેક પાણી ડેમના દરવાજા ખોલીને છોડવામાં આવનાર છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક સિભાઈ, સંતરામપુર, મહીસાગર।